ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે ગુજરાતીમાં વિડીયો બનાવતો છે. આગળ 5-6 વિડીયો મૂક્યા છે મેં, જેમાં બોલવામાંથી લઈને એડિટિંગમાંથી લઈને ઘણી બધી જગ્યા પર ભૂલ છે મારી. હવે ભૂલ થઈ છે તે તો મને પણ ખબર છે, પણ હવે તે ભૂલને હું સ્વીકાર પણ કરતો છું અને હું માફી માગું છું. અને આગળ આવા વિડીયોમાં ક્યાં ક્યાં મિસ્ટેક મારી થાય એ થોડું મને હવે તમે કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને મને ખબર પડે. કેમ કે આપણે રિયા દેશી માણસ ગામના, એટલે આપણને હું કંઈ તેમ બોલવામાં અને એમ તેમ થોડી ઘણી તકલીફ તો આવતી જ છે, આવવાની જ છે. જ્યાં સુધી કોન્ફિડન્સ લેવલ આપણામાં નહીં આવે ત્યાં સુધી તો એ રહેવાનું જ. હવે ઘણી વખત કોન્ફિડન્સ લઈને વિડીયો બનાવવાની કોશિશ કરું, જેવો કેમેરો ઓન કરું ને એટલે જે કાંઈ મગજમાં હોય ને તો બધું શું થઈ જાય, યાદ હોય તો બધું ભૂલી જવાય, એટલે બધું તપાઈ માર. ફરી થોડી વાર એને પાછા તો રેડી થામ, ચાલો હમણાં બરોબર બનાવી લે એમ કરીને. અરે ફરી પાછા તે જ લોચા. એટલે ઓછામાં ઓછા 10-15 વિડીયો શૂટ કરે ને, તેમાં કદાચ એકાદ વિડીયો હું કે તમે પરફેક્ટ બને. પરફેક્ટ બહુ કાં બને? પરફેક્ટ તો થઈ જ નહીં શકે આપણાથી, કેમ કે આપણામાં તે બોલવાની હેબિટ જ નહીં મળે ને. હવે 35 વર્ષની ઉંમર છે, 35 વર્ષમાં આજ સુધી હું કંઈ વિડીયો બનાવવા મળે નહીં, અમે કેમેરા લઈને ક્યારેય કર્યું નહીં મળે, એટલે કોન્ફિડન્સ લેવલ આવે જ નહીં. તે આવશે ધીમે ધીમે, વિશ્વાસ છે મને કે હું ધીમે ધીમે કરી લેવા, પણ એ સમય લાગવાનો છે એમાં મને. એ તો હવે તમારે એક્સેપ્ટ કરવું પડે, જેવા બનતા છે તેવા એક્સેપ્ટ કરવા પડે તમારે. હવે તમે હું કંઈ મને કમેન્ટ કરે, લાઈક કરે તો થોડું ઘણું કોન્ફિડન્સ મને આવે, ત્યાં સુધી તો કંઈ આવવાનું મળે નહીં, બરાબર ને? હવે બને ત્યાં સુધી તમે લાઈક કરો, કમેન્ટ મને કરો, મને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને થોડું ઘણું કોન્ફિડન્સ તમને જોઈને મને આવતું જાય કે આગળ મારે હવે કઈ રીતે સુધારો મારામાં લેવો જોઈએ, બરાબર ને? હવે બીજું તો શું કેમ તમને, સિચ્યુએશન એવી જ છે મારી, ગંભીર એમ કઈ એવી છે. બોલવા હું જામ ને બોલાય હું, બોલતા બોલતા તો હું કે તમે તોતડાયો જવાય કોઈ વાર, ઘણી વાર એવું થાય. ને મારા વિડીયો કદાચ તમે જોયા હે ને તો તમને ખાસ ધ્યાનમાં હે, કેમ કે આપણને બોલવાની હું કે તમે પહેલાંથી પ્રેક્ટિસ જ નહીં મળે એમ. જે સ્કૂલમાં ની બહાર આપણા વાળા હું હંમેશા પહેલાં દબાઈને આવેલા, તો ખુલ્લીને બોલવાની આવડત જ નહીં મળે આપણામાં. તો હવે આપણા સમાજને છે ને બધાને થોડું ખુલ્લીને બોલે એવી રીતે બધું પોતપોતાના રીતે છે ને શીખી જવું જોઈએ. આપણા માય બાપે આપણને જે શીખામણ આપેલી એ પ્રમાણે આપણે ચાલ્યા, આજે આ પરિસ્થિતિ આપણી છે. હવે આપણા છોકરાઓને પણ એવી રીતે શીખામણ આપણે આપવી જોઈએ કે બહાર કેવી રીતે બોલવાનું, કોના સાથે કેવી વાત કરવાની, તો એ લોકોને સમજમાં આવે. એટલે ભાઈ તકલીફ તો પડવાની જ છે મને, બોલવાથી લઈને બધી જ વસ્તુમાં. પણ હવે હું યાર બોલું, ગૂંચવાઈ જવાય બોલતા બોલતા. ને પબ્લિકમાં તો શૂટ કરી શકાય એવી સિચ્યુએશન જ નહીં મળે હાલમાં. તો કોઈ વખત બહાર નીકળીને કોશિશ કરું બોલવાની, ફ્રેન્ડ સર્કલને હોતું હોય ને તેમાં તો બોલી લેવાય, પણ પેલા અજાણ્યા માણસ હોય ને તેના સામે તો મુશ્કેલ એટલે પોસિબલ છે, ઇમ્પોસિબલ નહીં મળે, પણ ટાઈમ લાગે તેમાં, તેવું કરી લેવા. તો તમારા સપોર્ટની જરૂર છે મને, સપોર્ટ મને કરજો. અને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો મારા એ પણ મને જરા જણાવજો કમેન્ટમાં, હા ને? બસ. અને બીજું, આવતીકાલે મારી માતૃભાષા ધોડિયા ભાષામાં વિડીયો બનાવવાની ટ્રાય કરતો છું, જે કદાચ તમને આવતીકાલે ધોડિયા ભાષામાં મારો વિડીયો તમને જોવા મળશે. બસ આજના માટે આટલું જ, અને આવતીકાલે નવા વિડીયો સાથે હું ફરી પાછો આવીશ. ધન્યવાદ, થેન્ક યુ, આભાર.